આજે વડિયાની અંદર આ કિસાન આક્રોશ યાત્રા પહોંચી છે અને કિસાન આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ જે ગુજરાતના ખેડૂતોનો સૂર હતો કે જે 7 સિઝનથી અમે જે રીતે ખેડૂતો હેરાન પરેશાન છીએ, કુદરત રૂઠી છે, ત્યારે અમે એક જ માંગ કરીએ છીએ કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે। આ ખેડૂતોની જે માંગ હતી એ માંગ લઈ અને ભગવાન સોમનાથના આશીર્વાદ લઈ અને આ યાત્રા નીકળી છે ને આજે વડિયા ખાતે પહોંચી છે। ગઈકાલે સરકારે જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, પણ આ ગુજરાતના ખેડૂતોએ કમોસમી વરસાદ માટે એની રક્ષણ માટે જે તાડપત્રી અને જે શું કહેવાય કાગળ લીધા હતા, આ કાગળ જેટલાય નથી આપ્યા। 42 લાખ હેક્ટરની અંદર નુકસાન છે એવું સરકાર પોતે કહે છે અને એની સામે 10,000 કરોડનું પેકેજ એટલે વીઘે 3,520 રૂપિયા થાય। આ 3,520 કરતાં તો 5,000ના તાડપત્રી અને કાગળ ખેડૂતોએ લીધા છે, એટલે આ ઐતિહાસિક પેકેજ નથી, આ ખેડૂતોની ઐતિહાસિક મજાક છે।